તો રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત કરી 4 નિર્દોષ લોકોના જીવ લીધા છે, પરંતુ તંત્રને જાણે લોકોના જીવની કઈ જ પડી ન હોય તેવું જણાવાઈ રહ્યું છે। એક તરફ શહેરના લોકોમાં ઘટનાને લઈને રોષ છે, તો બીજી તરફ તંત્ર આ કેસમાં ઢીલી નીતિ અપનાવી રહ્યું છે। અકસ્માતને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરાઈ રહી નથી। અત્યાર સુધીમાં માત્ર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે। બસ કોન્ટ્રાક્ટર કે એજન્સી માલિકો સામે કોઈ ફરિયાદ કરવામાં નથી આવી। સિટી બસનું સંચાલન કોર્પોરેશન હેઠળ થતું હોવા છતાં કોઈ પણ અધિકારી સામે તપાસના આદેશ અપાયા નથી। દર વખતની જેમ માત્ર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે શું જીવ ગુમાવનાર લોકોના પરિવારને ન્યાય મળશે તે સૌથી મહત્વનો પ્રશ્ન ગયો છે। તો રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે પણ અકસ્માતનો આ કેસ સામે આવ્યો છે, જેમાં ઘટના અંગે વાત કરી કે પથ્થરમારો અને સિટી બસમાં તોડફોડના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસે 3 જેટલા લોકોની ધરપકડ કરી છે। મનીષ સંભાળ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહની ધરપકડ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે। તો રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના, જેમાં સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, અને આ સાથે જ સિટી બસ અકસ્માત તંત્રની ઢીલી નીતિ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। રાજકોટ અકસ્માતની ઘટના અંગે વાત કરીએ કે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતનો આ કેસ। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, ઘટના અંગે વાત કરીએ કે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યાં પણ પથ્થરમારો થયો। પ્રશ્ન એ થાય છે કે પહેલા જે ઘટના અકસ્માતની બની હતી તેમાં હજુ પણ અનેક લોકોની ધરપકડ નથી કરવામાં આવી, અને ફરી એક વખત આવી જ ઘટના સામે આવે છે। આખરે તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા, તંત્ર કેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે? ચોક્કસથી સમગ્ર કેસની વાત કરવામાં આવે આરતી, તો 2 દિવસ પહેલા રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસની અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા। ત્યારબાદથી જે આખા કેસની વાત કરવામાં આવે તો જે બસ અકસ્માત સર્જનાર ડ્રાઈવર છે તેની ધરપકડ છે, તે જે ક્યાંક ને ક્યાંક તેની ઉપર ફરિયાદ છે તે કરવામાં આવી છે। આ આખી ઘટનામાં ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો હતો, એટલે કે ડ્રાઈવર હાલ ઇજાગ્રસ્ત હોય તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। બીજી તરફ આ ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી। આ ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ તે પણ સવાલ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। જ્યારે આ આખી ઘટના બની તે દરમિયાન કેટલાક ટોળાએ આ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો, ત્યારે આ મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। એટલે કે આ જે બસ અકસ્માતની ઘટના છે ત્યાં જે આ ઘટનાને લઈને 2 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એક ફરિયાદ છે તે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે, જે ડ્રાઈવર વિરુદ્ધ નોંધવામાં આવી છે, અને બસમાં તોડફોડ કરનાર લોકો છે તેમની વિરુદ્ધ ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે। હાલ તો જે આ યુનિવર્સિટી પોલીસ મથકમાં જે બસમાં તોડફોડ કરવામાં આવી હતી, કાચ પર તોડવામાં આવ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો બસ ઉપર, આ સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ છે તે યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે જે આ બસ ડ્રાઈવર છે તે હજુ જે હોસ્પિટલમાં દાખલ છે તે સારવાર હેઠળ છે। ત્યારબાદ તેને પૂરતી સારવાર મળી જાય ત્યારબાદ તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જોકે અહીંયા સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આટલી મોટી ઘટના બની છે, 4 લોકોના મોત થયા છે, ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા નથી। માત્ર ને માત્ર બેઠકોનો દોર કરવામાં આવે છે અને નાટકો કરવામાં આવી રહ્યા છે। હજુ પણ એક પણ જે અધિકારી છે તેની વિરુદ્ધ કાર્યવાહીની જે તપાસની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં નથી આવી। જી, જે મારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ ભાવેશ, આપનો આભાર।